કોવિડ-19ની મહામારીએ સર્જેલી પાયમાલીમાંથી હજી દેશ દુનિયા બહાર નથી આવ્યું, ત્યાં તો ફરી એકવાર ચીનમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી હોવાની ખબરો આગની જેમ ફેલાવા માંડી છે. જો કે કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને સમાચારો ચીનમાં ગંભીર સ્થિતિ હોવાનું સૂચવી રહ્યા છે. તો આ વાયરસની આખા વિશ્વમાં અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને WHOએ પણ આ સ્થિતિને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તો ચીનમાં હ્યુમન મેટાયુમો વાયરસ સહિતના વાયરસની બીમારીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતી હોવાના અહેવાલો આવી રહ્યા છે. તો અત્યાર સુધીમાં આ બીમારીના 7,834 કેસ દાખલ થયા છે અને તેમાંથી 170 જણાના મોત નીપજ્યા છે. તો આ તમામ કેસ ચીનમાં જ બન્યા હોવાનો અહેવાલ જણાવે છે. તો scientist.org નામની એક સંસ્થાએ જણાવ્યું છે કે WHOએ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે, જો કે અન્ય એજન્સીઓએ આ અંગે હજુ કોઈ ખાસ અહેવાલો આપ્યા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.